વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામે ગત રોજ ધોળા દિવસે યુવકની ગોળી મારી અને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી। આ ગુનાનો ભેદ વાવ થરાદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી 5 આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા। જે માહિતી મળી રહી છે તે અનુસાર મૂળ રાજસ્થાનનો રહેવાસી શામળ ફોટારામ ભીલ વર્ષ 2025માં વાવ થરાદના બુકાણા ગામમાં અબાભાઈ ગોહિલની હત્યાના ગુનામાં સંડોવાયેલો હતો। જેલવાસ બાદ જામીન પર મુક્ત થયેલો શામળ ભીલ હાલમાં કાંકરેજ તાલુકાના કંબોઈ ગામે રહેતો હતો। બદલો લેવા માટે બુકણા ગામના 5 શખ્સોએ પૂર્વ આયોજન સાથે શામળ ભીલની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। પોલીસે 13 જેટલી ટીમો બનાવી ઝડપથી તપાસ હાથ ધરી અને હત્યામાં સંડોવાયેલા 5 આરોપીઓને 2 વાહનો સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ફૂટેજમાં જોઈ શકાય છે કે એક કન્ટ્રી મેડ પિસ્તોલ જેવું વેપન વપરાયેલ હોવાની શક્યતા છે। એફએસએલ દ્વારા જે બનાવ સ્થળનું પંચનામું કરવામાં આવેલું છે એ પંચનામા દરમિયાન પણ જગ્યા પરથી આપણને 2 કાર્ટ્રીજ મળેલા છે। એટલે 2 ફાયરિંગ થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે। વેપન જે રિકવર કરવામાં આવશે એના આધારે વિગત વધારે મળી શકશે।